લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા પોલીસે દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા જિલ્લામાં સ્થાનિક કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તે દરમિયાન વાઘોડિયા પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। રુસ્તમપુરા ગામ તરફથી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર વાઘોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે રુસ્તમપુર ગામ તરફથી એક ટુ વ્હીલર ગાડી ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને જવાઈ રહ્યો છે। માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે શંકાસ્પદ ગાડીને અટકાવી ચેકિંગ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। ગાડીમાંથી પ્લાસ્ટિકના કોથળા તથા બિયરના ટીન સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ મામલે બે ઇસમોને સ્થળ ઉપરથી ઝડપી પાડીને અટકાયત કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસે કુલ રૂપિયા 1,73,600ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલમાં વાઘોડિયા પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।